હેલો. हाँ जी હેલો. हाँ जी સર, હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ગાંધીનગરથી વાત કરી રહી છું. શું મારી વાત ચેતનભાઈ જોડે થાય છે? जी हाँ चेतन भाई जोड़े थे। હા સર, આ કોલ પ્રદેશ કાર્યાલય તરફથી મળેલી જાણકારીની ખરાઈ કરવા માટે કરવામાં આવ્યો છે. સર, તમે ભાજપના કાર્યકર્તા છો? તમને કોને કીધું કે હું ભાજપનો કાર્યકર્તા છું? સર, એટલે આ એક વેરિફિકેશન કોલ છે, તમે ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. આમાં કેવું છે, તમારો કાર્યકર્તા છો કે નહીં, એટલે અમુક તમારો કયો હોદ્દો છે, એ બધું અમુક વસ્તુનું તમારું વેરિફિકેશન કરવાનું છે સર. તો તમે ભાજપના કાર્યકર્તા છો? એટલે હું ભાજપનો કાર્યકર્તા હોય તો તમને ખબર હોય હું ભાજપનો કાર્યકર્તા છું, અને નથી તો તમે નંબર ક્યાંથી મેળવ્યા છે? તમે નંબર ગમે ત્યાંથી મેળવી લ્યો છો, પણ જયારે કાયમી ભરતી કરવાની હોય, જ્ઞાન સહાયક રદ કરવાનું હોય, ત્યારે તમને આ બધું નથી સૂચતું. કેવું છે, આ તો અમારે ઉપરથી હા સર, આ તો અમારે કોલ કરવાનો હોય છે. તમે ભાજપના કાર્યકર્તા છો કે નથી? મને પેલા એ જવાબ આપો, હું ભાજપનો કાર્યકર્તા હોય તો કાયમી ભરતી થઈ જશે? શું સર? કાયમી ભરતી માટે અમે લડી રહ્યા છીએ. આટલા સમયથી આ સરકારની સામે આવેદન આપી રહ્યા છીએ કે ટેટ ટાટના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, તો એ અન્યાય ન થાય એટલા માટે જો હું ભાજપનો કાર્યકર્તા બનું તો શું કાયમી શિક્ષકોની ભરતી ગુજરાતમાં આવશે ખરી? તો તમે એની તમારી વાત ઉપર પહોંચવાનો પ્રયત્ન કરીશું. એટલે કેટલા સમયમાં પહોંચી જશે મેડમ? કેટલા? અમારી તો નથી પહોંચે. અમે તો રોજ આવેદન આપીએ છીએ, રોજ સવાર જાગીને ચિંતા કરીએ છીએ કે અમારે શું કરવું, કેવી રીતે કરવું, અમારું શું થશે, આટલી ડિગ્રી મેળવી, આટલી વાત રજૂઆત કરી, ગાંધીનગર ગયા, અમારી સુધીથી નથી પહોંચી, પણ તમારાથી ક્યારે પહોંચશે? મને સમય આપશો મેડમ, તો હું ભાજપનો કાર્યકર્તા બની જઈશ. ચાલો. હા સર, અમે છે ઉપર વાત પહોંચીશું, તમને જલ્દી કોન્ટેક્ટ કરવામાં આવશે સર. માહિતી આપવા બદલ ધન્યવાદ સર. નહીં, મારી વાત સાંભળો, કોલ ન કાપતા. તમે તો સાંભળો મેડમ, યાર, બીજા કોઈ તો નથી સાંભળતા. તમારી સરકાર નથી સાંભળતી. તમારા પાસે અમારો નંબર છે, અને આમ તો આખા ગુજરાતના યુવાનોના નંબર તમારી પાસે હશે, અને તમે કોલ કરી આ વાત કરો છો, તો અમારી વાત તો સાંભળો. તમારી વાત અમે સાંભળીએ છીએ. ચાલો બેન, હું તમારી વાત સાંભળું. ચાલો, તમે શું કહેવા માંગો છો? રેકોર્ડિંગ થાય છે, એના ઉપર મોકલીશું સર. એનાથી વધારે અમારા હાથમાં ના હોય, અમે તમારી વાત રાખવાનો પ્રયત્ન કરીશું સર. રેકોર્ડિંગ તો હું કરું છું, હું ઉપર મોકલીશ અમારા ઉમેદવારોને, યુવાનોને, ગુજરાતની જનતાને, કે આવા ફોન આવે છે અમારા ઉપર કે ભાજપના કાર્યકર્તા છો કે નહીં, પણ એ ફોન નથી આવતો તમારી કાયમી ભરતી કરશું. મને ખાલી એટલો મારો સંદેશો ઉપર પહોંચાડો, અને બધા વતી સંદેશો પહોંચાડો કે કાયમી ભરતી ક્યારે થશે. હા સર, અમે પ્રયત્ન કરીશું. અને ક્યારે તમને રિટર્ન કોલ કરશો મેડમ? સર, હવે એ તો તમને થોડા ટાઈમની અંદર સામેથી કોલ કરવામાં આવશે. એટલે કોણ તમે જ કોલ કરશો તો હું આ નંબરમાં પાછો સામો કોલ કરું કે કાયમી ભરતીનું શું થયું? રોજ એક વખત પૂછું મેડમ. હા સર, વાંધો નહીં, તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. હાજી, આપનું શુભ નામ શું છે? સર, મારું નામ નિધિ છે. જી નિધિબેન, હું આના ઉપર કોલ કરીશ કે કાયમી ભરતીના સમાચાર ઉપર તમે પહોંચાડ્યા કે કેમ. અને મારા એકનો પ્રશ્ન નથી. ગુજરાતના ટેટ ટાટ પાસ થયેલા 78,000 ઉમેદવારો, 78,000 પ્લસ ઉમેદવારો, પ્લસ બીજા જે ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, પ્લસ બીએડના જે તાલીમાર્થીઓ છે, આ બધાનો પ્રશ્ન છે મેડમ. તો ગુજરાતમાં લગભગ મારા ખ્યાલ મુજબ 3 લાખ યુવાનોનો પ્રશ્ન છે કે કાયમી ભરતીની જગ્યાએ તમે કરાર આધારિત શોષણ પ્રથા દૂર કરો. આવો મારો એક ટૂંકો મેસેજ તમારે પહોંચાડવાનો છે, અને અમારા વ્યક્તિઓ સાથે બેઠક કરીને કાયમી ભરતીનો નિર્ણય લ્યો. હું રોજ સવારે કોલ કરીને પૂછીશ, તમને કોઈ વાંધો આવશે ખરો? હા સર, કઈ વાંધો નહીં. તમે પણ આના પર તમે કોલ કરવું નહીં થાય, એટલા માટે તમને સામેથી કોલ કરીશું સર. તમે વેઇટ કરજો. સામેથી તો મેડમ અમે સામેથી સંપર્ક કરીએ ને તોય ક્યારે અમારો સંપર્ક નથી કર્યો. તમે એક બીજો નંબર મને આપી શકો જેમાં હું સરકારમાં ડાયરેક્ટ મારો ફોન ઉપાડે? અને હા સર, ના સર, એ પોસિબલ નહીં થાય. તમને મારો નંબર કોને આપ્યો? તો તમને મારો નંબર કોને આપ્યો? સર, આ બધા ડેટા અમને ઉપરથી મતલબ ગાંધીનગરથી આવે છે ને, તમે અમારો બધા ડેટા લઈ લો, અમારા નંબર લઈ લો, અમારા સરનામા લઈ લો, મોબાઈલ નંબર લઈ લો, ઘરના સભ્યોના નામ લઈ લો. આ ડેટા તમારી પાસે આવી જાય, અને અમારે સરકારને સવાલ પૂછવા હોય તો તમે અમને ડેટા ના આપી શકો. ગજબ છે યાર.
અમારા ડેટા તમારી પાસે ક્યાંથી આવી જાય છે?